સુરતમાં કોંગ્રેસ દ્વારા પ્રભાત ફેરી યોજાઈ। માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સ્ટેશન સરદાર પ્રતિમા સુધી યોજાઈ પ્રભાત ફેરી। સ્ટેશન સરદાર પ્રતિમા પાસે આવતા જ ગંદકી જોવા મળી। ગંદકીને લઈને તમામ કાર્યકર્તાઓમાં રોષ। સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે કાગળો અને કિચડ જોવા મળ્યો। સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે યોગ્ય સફાઈ ન હોવાથી રોષ। સુરત સ્માર્ટ સિટીને સફાઈમાં પ્રથમ ક્રમ મળતા પાલિકા સામે સવાલ। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત। આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સુરત રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની જે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે અહીંયા અમે સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા, એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા, ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદગદિત થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે। આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે। સુરત નંબર 1 લેવાની વાત કરનારી આ સરકાર, આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે? આ જે નંબર આપનારાઓ છે તેને આ જગ્યાનું વિઝિટ લેવી જોઈએ અને આ જગ્યાને જોયા પછી એમને ખબર પડી જોઈએ કે ખરેખર આ સુરત શહેરને સ્વચ્છ ભારત તરીકે, સ્વચ્છ સુરત શહેર તરીકે નંબર આપવો જોઈએ કે કેમ। આ સ્વચ્છ ભારતની વાત એ એકદમ પોકળ છે। ખરેખર જો સરકાર સ્વચ્છ ભારતની વાત કરી હોય તો આવા જે આપણા મહાન સ્થાનો છે તેને પહેલાં ધ્યાન પર લેવું જોઈએ અને સુરત શહેરના નાક કહેવાય રેલવે સ્ટેશનની સામે। એટલે આ સંસ્થા, આ સરકાર જાગે, આ શહેરના જે કારતા હરતા છે તે જાગે અને જુઓ આની હાલત સુધારો એવી અમે અહીંયાથી અપીલ કરીએ છીએ।